નમસ્કાર ગુજરાત 8:30 ને માથે આજે થોડુંક થઈ ગયું છે. માતા થોડાક કામમાં હતા. મેં કીધું માતા આવી જાય એકવાર, પછી આપણે કીધું કાર્યક્રમ ચાલુ કરીએ. જય જય ગરવી ગુજરાત, જય ભવનાથ, ગિરનારી બાપુ ગિરનારી. ફટાફટ 1.5 મિનિટનો સમય આપી દે. આજે આપણી પાસે પણ ટાઈમ ટૂંકો છે. માતા આવી જાય એકવાર અને માતા બેસી જાય અને હોળે હોળ વધાવા દઈ દે કે માતા હાલી જા બન્યા, એટલે આપણે હાલી જવાનું થાય છે. બરોબર, કોઈના બાપ થી બીવાનું થતું નથી. એટલે 1.5 મિનિટમાં માતા આવી જાય ને મિત્રો, ત્યાં સુધી આપણે માતાનું ભજન કરીએ સુદામા અને કાનોડાની જેમ. જેમ સુદામા કાનોડાની ભક્તિ કરી, મીરાબાઈ કાનોડાની ભક્તિ કરી આગળ આવ્યા, એ જ રીતના આપણે ભવનાથની અંદર મહાદેવની ભક્તિ કરીને મિત્રો આગળ આવવાનું છે. સંજયભાઈ ભુવા પધારો, કહીનભાઈ કોયાણી, અમારે ધોરાજીનું ઘરેણું નીરવભાઈ, શું કહેવાય, જેને નાની ઉંમરમાં ઘણું મોટું કામ કર્યું એવા પધારી ચૂક્યા છે. ને ભવનાથમાંથી અશોકભાઈ કથિરિયા આવી ગયા છે, ને સુરજભાઈ આવી ગયા છે જુનાગઢથી, ને બધા આવી જાય ને 1.5 મિનિટમાં, અને માતા આવી જાય એટલે બસ નહીં, આપણે કઈ લાંબુ છે નહીં. પછી આપણે ચાલુ કરીએ. અને બ્રેકિંગ ન્યૂઝમાં એવું છે, નિલેશભાઈ ખૂંટ કે કીર્તિ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. જૂના ઓલા કેવું કહેવાય, રાજસ્થાનથી માતાને ઉપાડી લેવામાં આવ્યા છે. પટેલ સમાજની માતા જ કહેવાય ને. ભરતભાઈ ખોટું હોય તો કેજો, છટકેલી પિસ્તોલ. હા બરાબર. પછી આપણે ચાલુ કરીએ વ્યવસ્થિત. અને શું છે, આપણે આજે બહુ અંદરો અંદરની ચર્ચાઓ પૂરી કરીએ. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને આશ્વાસન આપીએ અને જગતની અંદર વિજય મેળવીએ. ચાલો રેડી, હાલો ડોબરે. હા માતા આવી ગયા, હાલો રેડી માતા. બરોબર, આપણે વ્યવસ્થિત ચાલુ કરીએ. ચાલો રેડી. રવિભાઈ, જતીનભાઈ અમારે જામનગર થી યુવા નેતા પધારી ચુક્યા. ચાલુ કરીએ. હું તમને ડીપમાં થોડુંક આપી દઉં કે ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ, પછી મહેન્દ્રગીરી બાપુ હોય કે પછી જુનાગઢના નામી અનામી કેટલા એવા સંતો હોય, જુનાગઢના નામી અનામી, ગુજરાતના નામી અનામી, સૌરાષ્ટ્રના નામી અનામી, કેટલા ઘણા બધા નેતાઓ હોય છે. આની વચ્ચે 2026 ની અંદર મહાશિવરાત્રીનું આયોજન થયું હતું. વહીવટ બધો હતો સરકાર પાસે, બરોબર. આ કોઈ પાસે કોઈ પ્રકારનો વહીવટ નહોતો. સરકારે મહાશિવરાત્રીનું આયોજન કર્યું. પરંપરાગત રીતે ચાલી આવતા મુરગી કુંડની અંદર તમામ સાધુ સંતોએ પોતા સ્નાન કરી અને દુનિયાની અને ભારતની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી. આની વચ્ચે એક એવો વિવાદ આવ્યો કે જેનાથી અત્યારે ભવનાથ ફૂલ ગરમ છે. એની હું તમને માહિતી આપી દઉં તો ગિરનાર તળેટીનું વાતાવરણ અત્યારે બહુ તંગ છે. શું છે તો કે અમરગીરી બાપુના સનસનીખેજ આક્ષેપ પ્રમાણે સાધુ અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, અફીણના વેપાર અને રજવાડી ઠાઠ ભોગવતા ઇન્દ્ર ભારતી બાપુ સામે અમરગીરી બાપુએ આક્ષેપો કર્યા. બરોબર, જોયું. એમાં એક આક્ષેપ એવો પણ આવ્યો કે ભાઈ રમેશગીરી બાપુનું મૃત્યુ થયું, એમાં અમરગીરી બાપુએ તેમના ગુરુભાઈ રમેશગીરી બાપુના મૃત્યુને શંકાસ્પદ ગણાવી અને એના તટસ્થ તપાસની માંગ કરી છે. બરોબર. અખાડા અને વહીવટી તંત્રના નિયમો, ભવનાથ મંદિરનો કબજો, આ હે ને મિત્રો, આ વસ્તુ મેન છે. આજે કીર્તિ પટેલને એમ કે બધા બોયલા અને કીર્તિ પટેલે આમ કર્યું, કીર્તિએ સ્નાન કર્યું. ના, આવું બધું કોમન છે. આનાથી કઈ ફેર નથી પડવાનો. ફેર હે ને બીજી વાતથી પડવાનો છે. અને ઈ વાત શું છે? અખાડા અને વહીવટી તંત્રમાં અને ભવનાથ મંદિર ઉપર કબજો. અનેક વિવાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાને રાખી સરકારે ભવનાથ મંદિરનો વહીવટ પોતાની હસ્તક લઈ લીધો. જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ પ્રથા ચાલુ થઈ, એ જ રીતની અંદર ભવનાથ મંદિરનો વહીવટ એ સરકારે લઈ લીધો. આ પણ એક પ્રશ્ન બને છે કે ભાઈ આટલા બધા સાધુ સંતો સિદ્ધ કરેલા હોવા છતાં આટલા બધા સાધુ સંતોને ભક્તિમાં 20 થી 25 લાખ માણસો આજે ભવનાથની અંદર મહાદેવની રવેડીની અંદર જતા હોય તો વહીવટ ભવનાથનો સરકાર પાસે કેમ? આ પણ એક માતાએ બોલવાનું મને કીધું હતું કે આ બની હતું, જરીક પૂછી લેજે. આ પણ એને જોવું જોઈએ. પછી અમરગીરી બાપુએ કલેક્ટરને પત્ર લખી અને તાત્કાલિક કાયમી મહંત નિમવા માટે હે ને માંગ કરી હતી. અને એમાં ચોખ્ખું પ્રાધાન્ય મિત્રો લખેલું હતું કે ગુંડા તત્વો દૂર થાય, અખાડા પરિષદની ફૂલમ ફૂલ તપાસ કરવામાં આવે. આવું બધું એમને આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા હતા.
બરોબર. તો તમે વિચારો, આ બધા એમ કે છે કે ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો, સુખ સુવિધા શાંતિથી જીવવા દો. હવે આવડા રુદ્રેશ્વર જાગીર વાળા ઇન્દ્ર ભારતી બાપુની પત્રિકા વાયરલ થઈ, બરોબર. હવે અત્યારે મને જે માહિતી આવી ને એ તમારા કોઈક સાધુએ જ મને આપી. તો તમારામાં વિવાદ તમારા સાધુએ જ આ, અને તમે બધાએ અત્યાર સુધી ગિરનાર બચાવવામાં કેટલો સિંહ ફાળો આપ્યો? શું તમારાથી ગિરનાર બચી જશે? સૌરાષ્ટ્રની અસ્મિતા તમારાથી બચી જશે? હપ તો તમારામાં નથી. તમારા જ સાધુઓ અમને પ્રૂફ સહિત આપે છે કે લ્યો આ પ્રૂફ, તમે મિત્રો સનાતન ધર્મને બચાવો. આવી અમને આજીજી કરે છે, અમને હરમ આવે. એલા આવડો મોટો ગિરનાર, આટલા મોટા સાધુઓ, આટલું મોટું પબ્લિકનું સમર્થન, આટલી સરકાર એની ભેગી. તમે જોજો સરકાર ભવનાથ મંદિરમાં ધજા ચડશે ને એટલે આવશે. પણ મુરગી કુંડની અંદર મહાદેવની ઓલી રવેડી નીકળે, નાગાબાઓની રવેડી નીકળે, તેથી કોઈ મંત્રી નહીં દેખાય, કોઈ ઉપમુખ્યમંત્રી નહીં દેખાય, કોઈ મુખ્યમંત્રી નહીં દેખાય, કોઈ પીએમ નહીં દેખાય, કે કોઈ પ્રકારનો કેબિનેટ મંત્રી નહીં દેખાય. આવું કેમ? મહાદેવ મુરગી કુંડની અંદર બધા એવી માન્યતાઓ કરે છે કે આવે છે સ્નાન કરવા. તો કીર્તિ પટેલને જેમ મહાદેવને જોવાની અનહદ ઈચ્છા હતી, એમ હું મંત્રી સાહેબને નહીં હોય, સીએમ સાહેબને નહીં હોય? આ પણ એક પ્રશ્ન ચાલે છે, બરોબર. અને એનાથી મોટો વિવાદ અંબાજી મંદિરનો, ગાદીનો વિવાદ. ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના દેવલોક પામ્યા બાદ ગાદીના વારસદાર તરીકે મહેન્દ્રગીરી બાપુ અને અન્ય સંતો વચ્ચે વ્યવસ્થિત ખેંચતાણ થઈ હતી. જેની પાસે સિદ્ધિ હોય, જેની પાસે મહાદેવ હાજર હોય, એને ક્યાં બચારાઓને ખેંચતાણ કરવાની આવે છે? આ પણ એક પોઈન્ટ ટુ બી નોટેડ કરજો, બરોબર. અને હરિગીરી બાપુનો વિવાદ તો તમને ખબર જ છે કે ભાઈ મહેન્દ્રગીરી બાપુએ હરિગીરી બાપુ ઉપર નાણાકીય લેતી દેતી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા હતા, બરોબર. આ એ તમે ટીકમાં, હું તમને થોડો ભૂતકાળમાં લઈ જાઉં છું એટલે પછી તમને મજા આવશે, બરોબર. અને ભવનાથ મંદિર છોડવા બાબતનો વિવાદ એટલો વૈકરો હતો કે મહેન્દ્રગીરી બાપુએ હરિગીરી બાપુને 1 ડિસેમ્બર સુધીમાં ભવનાથ મંદિર છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું અને ચીમકી આપી હતી કે જો ભાઈ તેમ નહીં થાય ને તો તેઓ પોતાના અનુયાયી સાથે મંદિર જશે. આવા બધા પણ નાટકો થઈ ચૂક્યા છે. અને આ બધું કાર્યક્રમ થયા પછી અખાડા પરિષદની દખલમાં આ વિવાદને ઉકેલવા માટે અખાડા પરિષદ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા, જેમાં લેટરમાં કરવામાં આવેલી છેતરપિંડી 420 અંગેના આક્ષેપોની પણ અત્યારે લગભગ તપાસ ચાલુ છે મારા મત મુજબ, બરોબર. આવી બધી કાર્યક્રમો થયા હતા. હવે અને એક તમને શું કહેવાય ન્યૂઝ આપી દઉં કે ઓલા મુક્તેશ્વરાનંદ મહારાજ નતા, એની ઉપર બાળકોને યૌન શોષણ માટે પોસ્કોનો કેસ દાખલ થયો. કોણ? કે જેને માઘ સ્નાન વખતે નરેન્દ્ર મોદીને સરકારનો વિરોધ કર્યો હતો, યોગી સરકારનો વિરોધ કર્યો હતો, એની ઉપર પોસ્કોનો કેસ નાખી દીધો આવડે સરકારે. અને 2-3 બાળકોએ કોર્ટની અંદર જુબાની પણ આપી છે કે ભાઈ અમારી સાથે આવું થયું હતું. આ હું તમને એક શું કહેવાય સમાચાર આપી દઉં. હવે આપણે ચાલુ કરીએ. આશુતોષ બ્રહ્મચારીએ કોર્ટમાં 2 બાળકોને રજૂ કર્યા અને નિવેદનો આપ્યા અને પોસ્કોનો કેસ એક સનાતનના સાધુ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો, બરોબર. આ એક છે જેને માર્ક્સના વચ્ચે લાંબી રકચક થઈ હતી અને સરકાર સામે પડ્યા હતા, અને ખાસ યોગી આદિત્યનાથ સામે, સીએમ સામે, બરોબર. ઈ જ રીતે વારો આવ્યો હવે ગિરનારનો, બરોબર. ગિરનારનો કીર્તિ પટેલ તો ખાલી ગિરનારમાં નિમિત્ત છે. હું હવે એને મહાદેવે મોકલી છે કે પાર્વતી માતાએ મોકલી છે કે નંદીએ મોકલી છે આ મને ખબર નથી. કીર્તિ પટેલ છે ને એ નિમિત્ત છે ગિરનાર બાબતે, બરોબર. એમાં ગિરનાર બચાવવામાં અને ખાસ ભવનાથ બચાવવામાં હે ને સૌથી મોટો રોલ કર્યો હોય ને તો એક સાધુ સંતોની ટીમ બીજી અને ગિરનાર બચાવવામાં એક સાધુ સંતોની ટીમ બીજી. આવા બધા રચયિતા માહોલો ગિરનારની અંદર ક્રિએટ કરવામાં આવ્યા હતા, પણ હજુ સુધી કોઈ બોલ્યું નહીં. હું કીર્તિને બહુ ધન્યવાદ દઉં છું. કીર્તિએ ડૂબકી લગાવી એટલે આ બધું ખુલ્યું. બાકી કીર્તિ ડૂબકી ન લગાવત તો કોઈ દિવસ કાંઈ વસ્તુ ખુલવાની નહોતી. એટલે બહુ સારામાં સારું કમ્પ્લીટ આયોજન કીર્તિએ પણ કર્યું છે અને બીજા બધાએ પણ કર્યું છે. આ જુનાગઢના આ સ્નાન વિવાદમાં કેટલાયના ધોતિયા ઢીલા થઈ જવાના છે મિત્રો. આ તમે જોજો, આ તો ગણેશ 2 છે. આમાં બહુ સારો કાર્યક્રમ થયો. હું બરાડા પાડીને મરી ગયો. બરાડા પાડીને કે 12 તારીખ પછી ગુજરાતમાં ધડાકા થવાના છે. લાવ સાનું મનીના બેહી ગયો, નકર આમાં તમારી કારકિર્દી પૂરી થતા વાર નહીં લાગે. આવી ગયા ને ઝપટમાં. ગજેરાભાઈ આવી ગયા, રાજુભાઈ કરપડા આવી ગયા, હવે બાકી હતા સાધુ સંતોય આવી ગયા.
તમારાથી શાંતિ ન રહી, સમજી ગયા? આ વાત ઈ જ છે. સાધુજી ભાગ્ય અને તૃણાના બંધનથી કોઈ છૂટી હુક્યું નથી, એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરો ને એ જ મોટી સાધના છે. એટલે હું પણ ગુરુજીને કહેવા માંગુ છું કે તમે પરિસ્થિતિનો સામનો કરજો. કીર્તિ પટેલે સ્નાન કર્યું અને એક ઢોંગી ફકડ બાવાએ એનો વિરોધ કર્યો અને મહાદેવ જાગ્યો તો કેવો જાગ્યો? કીર્તિ પટેલ ઉપર 3 કેસ કરવામાં આવ્યા, 2 જુનાગઢની અંદર અને ત્રીજો કઈક કોકના ત્રાસથી 20 લાખ રૂપિયાની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો. મહાદેવની 2 આંખો ઉઘડી. આ મિત્ર, આ ઇન્દ્ર ભારતી બાપુ, પછી આ મહેન્દ્રગીરી બાપુ, આ 2 છે ને, આ શું કહેવાય, આ પ્રધાનમંત્રી ને રાષ્ટ્રપતિ જેવું કામ છે. આની પાછળ 1 ડઝન રાજકીય નેતાઓ છે. તમે કોમેન્ટ કરજો કે આ વખતે શિવરાત્રીની અંદર એની બાજુમાં આજુબાજુમાં કોણ હતા ને? બધાયના કનેક્શન જો મારી પાસે ખુલ્લા છે, બધાયના, તમને દેખાતું હોય તો. આ તો આ કહેવાય નહીં તો શું કે ખબર? સનાતનનો વિરોધ કરે છે આ બધા. કા ઓલો સુરતમાં નાગરાજ બેઠો, કતરી ગાયો પકડી. કોઈ દી તમે ભવનાથમાં બોલાવીને એમ કીધું કે બેટા તું સનાતન ધર્મ વિશે સારું કામ કરસ તો કે આપણે તારું સન્માન કરીએ? એવું કર્યું કોઈ દી? નહીં કરે. ગિરનાર બચાવવામાં કોણે રસ ફાળો દીધો? એ તો કયો, તમે એટલું બધું ભવનાથનું રાખો છો તો કયો તો ખરા. એક સનાતની તરીકે ને એક હિન્દુ તરીકે હું નામ નથી બોલતો અને કાંઈ એવી વસ્તુ હું જાહેર નથી કરતો, કારણ કે મને પણ મારા ધર્મ પ્રત્યે બહુ લાગણી છે, મને પણ મારા ધર્મ પ્રત્યે બહુ આદર છે ને, એટલા માટે શું કહેવાય આને, ગણેશ બેહાયરા કહેવાય. આટલામાં સમજી જાવ ને તો બહુ સારું. મને પણ કોઈનું ખરાબ થાય ને એવું દેખાડવામાં મને પણ રસ નથી. હું 15,000 કામે જાઉં છું. મેં બંધ કરી દીધું આ બધું. હું કામ ભાઈ? હવે કોઈ પબ્લિકને રસ નથી તો આપણે શું કામ બતાવીએ? પણ આ બતાવવું મારા માટે બહુ જરૂર હતું. અને ઉપાધિ ન કરતી હો કીર્તિ. હા, ડાબી બોલાઈને જમણી આવું, જમણી બોલાઈને ડાબી નો ઊભી રહું તો મને મારી માતા જોડું પહેરવાય ઊભી ન રહી હો. હા, નકર મારી માતાને લાજુ લાગી જાય. હા, અને બહુ ખોટું થઈ ગયું. 3 ફરિયાદ કરીને જી બહાર નહોતું આવવાનું, હવે કીર્તિ બહાર પાડશે. હજી નહોતું બતાવવાનું નહીં. આજે મારો કોઈ રોલ નથી. અને માનનીય શ્રી પોલીસ સાહેબને હું વિનંતી કરું, જો મેં ખંડણી બંડણી કઈ માંગતો નહીં, કોઈ પ્રકારનું કઈ કરતો જ નથી. આ તો હું જી ન્યૂઝ વાળાએ છાપ્યું છે હું એ જ બોલું છું. હા, બહારની કે ચંદ્રગ્રહ ઉપરથી વાત લાવતો જ નથી, બરોબર? કીર્તિ પટેલ નાવા આવી એટલે આ ઢોંગી બાવો ઓળખાણો. નકર અત્યાર સુધી ગુપ્ત રહેતા હતા. એના જે સેવકો રહ્યા ને, 6-7 જણા સેવકો, એ પણ આમની પાછળ એ ઉદ્યોગકારોને જિંદગી ખરાબ થવાની છે. હા, એની ઉપર આઈટી વાળા પડે ને તો એમાં નવા એની કેમ વસંત ગજેરા ઉપર પડ્યા હતા એ રીતના. એટલે આ બહુ મોટો કાર્યક્રમ છે. અને એક સાધુની હું તમને વાત કરું કે જે ઇન્દ્ર ભારતી બાપુ સાથે હોય છે અને ભવનાથનો લગભગ 40% વહીવટ કરે છે. એમને તો 2 દીકરી અને 3 બાયડી છે. બોલો, આ બધા સંન્યાસી. 1 દીકરી એટલે 2 દીકરી અને 3 બાયડી. અને એની જે બીજી છોકરી છે ને, એ તો મારી ફ્રેન્ડ છે. 3 મહિના થયા. અમારા ભાઈબેન જેવો વ્યવહાર છે. પણ મને હવે ખબર પડી કે આની છોકરી છે. બોલો, તમે વિચાર તો કરો કે ક્યાં ગયા દુનિયા. કોણે કેટલા કિલો ગાંજો ક્યાંથી ક્યાં મોકલ્યો, કોને કેટલા કેલું તરસ ઓલી રાજધાનીમાંથી ટ્રેનમાંથી અમદાવાદ ઉતરું ને અમદાવાદથી ઉતરીને પછી કચ્છ ગયું અને કચ્છથી ઉતરીને પછી આપણે અહીં કે જુનાગઢ પાસે આવ્યું. કોનું હતું ઈ? અને આ સરકારના કહેવાતા મંત્રીઓ ધારાસભ્યો સંજયભાઈ કોરડિયા માનનીય શ્રી જુનાગઢના ધારાસભ્ય છે, તો એમને ખબર જ હશે ને કે NDPS ના ગુનાઓ લાગે છે. તો આ બાબતે તમે કોઈ પ્રતિક્રિયા આપી કે ના આપી? તો નહીં આપી હોય. સાધુ કેવા હોય મિત્ર? આ વિચાર તો કરો તમે. સતયુગની માલિપા વચન એ જ વાતું હતી, વચનની જ કિંમત હતી. વચને થાપણ, વચને ઉથાપન, વચને રચાવી ધરતી, વચને બાંધ્યા આબ, વચને મંડાય શિવ શક્તિ અને ઠાકરના પાઠ. હવે આવડથી હું પાઠ માંડે? 1200 કરોડ રૂપિયાની ખુરચીમાં બેહતા હોય, 300 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હોય, 200 કરોડની FD પડી હોય, 100 કરોડ રૂપિયા એના શિષ્યના અનુયાયી પાસે પડ્યા હોય અને 40 કરોડ રૂપિયા હજી ક્યાંકથી બુધવારે આવવાના છે. આની પણ જગજાહેર માહિતી કરીને બેઠા હોય. આને શું સાધુ કેવું, શું કેવું? વચને વાતું હતી સતયુગમાં બાપુ. વચન જ સૌથી મોંઘી વસ્તુ હતી. શું હોય આમ ભકડબાવા પાસે? શું હોય આવા નિવેદનો દેનારાઓની પાછળની હિસ્ટ્રી જો 4-4 પેજના તો એના બેંક એકાઉન્ટ ના આવડા. હું બેંક એકાઉન્ટ તો ન કહેવાય, એના એકાઉન્ટ આખા ફરફરિયા નીકળ્યા. એટલે વાયલાવ તમે કરો તો બધા સ્નાન અને કીર્તિ પટેલ પડે તો કે આ ઓલી છે. આલિયા હું તમને બતાવું. જો મેં તમારા હાટું જ ગોતી રાખ્યું છે, તમને ખબર પડે ને.
આ જોવો તો તમે જો 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 આ સાઈડમાં ઉભો જો જા રહ્યો બરાબર. હવે એના કેના બાપની પરમિશન હતી ન્યા? ઈ કેમ ગયા? ઈ તમે જોવો. આ કોણ છે? ઈ તમે જો, આ બે જણા સાધુ છે. આ બે જણા ઉભા આવડો ઈ બે સાધુ હે? ઈ બે નાગા બાવા હે? તો એને કેમ ન્યા સ્નાન કરવા દીધું? હજી બતાવું, તમે જોજો મિત્રો. બરાબર. જો ઉતરા બાલકિશન, જાય ઉતરા, જાય. જો પકડા એ રવા દે જાતો નહીં. જો પકડીને બહાર કાઢ્યો. જો કાઢ્યો ને બહાર. જો બહાર કાઢ્યો. જો તો ઈ ક્યાં અખાડાના મહંત હતા શ્રી? આ પણ તમે ભવનાથ વાળા જાહેર કરો. ખાલી કીર્તિ પટેલ માં જ તમને વાંધો હતો. બરાબર. હજી તમે જોજો. હા જો આયે નાઈ. જો આવ્યા. જો ઉતરા હેઠા. જો ઉતરા. જો પેન્ટ પહેરીને ગયો એલા હતો. એ પડ્યો. જો હમણાં પડશે. જો પડ્યો. જો ડૂબકી મારી. જો બાવા પાછું કીધું. જો બાપુ હેલ પાછી ડૂબકી માર. જો પાછી ડૂબકી મારી. જો પાછો ગયો. જો એલા પેન્ટ તો સડાય. તું જોતો ખરા એલા. ક્યાં જોઈ લે. હવે જોજો. જો આમાંથી આ વીઆઈપી ભાઈ નીકળ્યા. જા હિલાવે. જા હિલાવે. બરાબર. એને કોણે કીધું ભવનાથ ની અંદર એન્ટ્રી નાખવાની? હાલો એનો પણ જવાબ આપજો ભાઈ આવડા ભવનાથ વાળા. હજી બતાવું તમને. હજી જોજો. જો હમણાં આવશે હો. જો સઈડો. જો નાઈન સઈડો. જો સઈડો. પેન્ટ શર્ટ પહેરીને નાઈન સઈડો. ઓલા બાપુએ કાંઈ નું કીધું એને. બરાબર. હજી એક ઉતરે. જો આઈલો આવે. અહીંયા જ્યાં તણની ટુકડી આવે છે. જો ઓલા પીએ સાહેબે રોક્યો કે રવા દે, નથી જવાનું. હાલ ચડ, હાલ ઉપર. એ બાપુ આવ્યા. જો બાપુએ ભલામણ કરી કે જવા દો, મારા અનુયાયીઓ છે, જવા દો. જો ગયા. જો નાઈને આવ્યો. જો ધોતિયું સડાય. ભલા માળા. જો ધોતિયું સડાય. એ ભાઈ જોઈ લે. જોવો તમે. આ ખોટું છે? આ હું કઈ એઆઈ થી એડિટ કરીને લાવ્યો? જો હમણાં બતાવું તમને. ઉભા રહેજો. જો આવી છે હમણાં. જો ઉતરા. જો મહાત્મા ઉતરા. જો સંસારિક 5 છોકરીઓનો બાપ ઉતરો. જો હમણાં ડૂબકી મારશો. જોજો તમે. જો મારી. જા રહ્યો. જો મારી ડૂબકી મારી. જો મારી ડૂબકી. જઈ લે ભાઈ. જઈ લે. 2 વાર શેડા બેડા બધું મુર્ગી કુંડમાં. જઈ લે ગંધારા. આ સાધુ હે? આ સાધુ ને હજી જો રોઈકો. જો હલે ઉપર સાઈડ. હાલો. જો બહુ સારી કામગીરી છે સાહેબની. જો બચારા સાહેબુને તો નો જ જવા દેવા હોય, પણ હોય ને અમુક. જો અહીં કાર્યક્રમ ચાલે છે. જોજો. હાલે રવા દે. જવા દો ભાઈ. કઈ નહીં, પાણી ભરી આવ ખાલી. હાલો. બરાબર. તો આ બધાય કોણ હતા મિત્રો? મારું કહેવાનું એમ છે, આ બધાને વીવીઆઈપી સુવિધા. હું હોત ને, જેમ કીર્તિ એનો કીધું, હું ઇન્દ્ર ભારતી બાપુ નો ચેલો હોત ને, તો હું તો જટા બટા લગાડીને ડૂબકી મારત. હા તો કોઈ કાંઈ નો કે. હું કામે આને કહેવાય શું કહેવાય? અનુયાયીઓ. બરાબર. હજી તમને બતાવું. આ બધા છે ને 2-3 જણા આખું ગિરનાર પડાવી લેવાનું કારસ્તાન છે. આખો ગિરનાર પડાવી લેવાનું. તમને શું લાગે ઓલી સરકાર બેઠી તાવથી તમારા હાથમાં કઈ આવવા દેશે એમ? એવું કાંઈ થવાનું નથી. એના હું તમને એક કાંડ તમને આપું તો આ 3 વર્ષ પહેલા શિવરાત્રીમાં 50 જણા લઈ અને આપણે કેવા અવધૂત આશ્રમમાં કોણ મારવા ગયું હતું કે ત્યારે તમારે કોઈ સનાતન ધર્મના સાધુ સંતો નહોતા. આઈ તમે જાહેર કરજો. મારે ના બોલવું પડે. મને આમાં રસ જ નથી કોઈને આમ તેમ કરવા. હું તો ન્યૂઝ પેપરમાં જે આવ્યું છે ને ઈ જ હું તમને કહું છું. એટલે અવધૂત આશ્રમમાં તમે બધા મારવા ગયા હતા ને એક સાધુને તમે એવું કીધું હતું કે તારી દાઢી કાપી લેવું. તમારે 7 પેઢીની થી ને દાઢીઓ ના તૂટે. તમે જે 50 જણા મોકલા હતા ને મારવા, એના તો શું થયું? તમે 3 જણાની પાછળ દોડ્યા હતા આશ્રમમાં. દોડાવીને તમે વિચાર તો કરો. આ કયા સાધુના કારસ્તાન? આ પણ તમારે બહાર લાવવું જોઈએ. તમે 1008 કેટલા કાવડિયા દઈને થયા? કોને કઈ ઇતિહાસથી કઈ ખુરચી ઉપર બેહીને કઈ એસએમડી માં પૈસા દઈને થયા? આ તમારે જાહેર કરવું જોઈએ. તો તમે સનાતન ધર્મ વાળા કહેવો. આવી રીતના તમે કઈ કેવા નહીં. આ હે ને, આ બધાએ સાધુના નામે આખો અખાડો ઉભો કર્યો. અને કોઈ સંત કેતું હોય તો એ પેલા કયો કે આવી રીતનું આમ છે.
કોઈ પ્રકારનું કાંઈ નહીં કે. અને જે ખરેખર લક્ઝરી જીવન જીવે છે ને આ સંતોના ભેગ થાપીને એ કાંઈ થવાનું નથી. સાધુ તો ચાલતા ભલા, એને આટલી સંપત્તિ ન હોય, એને આટલી માયા ન હોય, સાધુ બની પરમાર્થના કાર્ય કરે, સાધુ એ જ મુક્તિનું મોટું ધામ કહેવાય. આ તો કે પ્રભુ, હા ઉભા રહ્યો, પ્રભુ, હા એ હા હરગાવો બિસ્ટ. આમ પ્રભુ ના મળે યાર, આમ મળે? તમે સંસારિક ને એટલો મહત્વ આપો હો તો આને કેમ નહીં? આ તમારે વિચારવાનું છે. હા બીજું કઈ નથી વિચારવાનું. એ યાસી ભોગવવાનો અખાડો નથી. આ ગિરનારની અંદર એટલી પંચભૂત, આ તમે વિચારો ની એટલી શક્તિ એનો ઉપયોગ કરીને ભલામણ સૌરાષ્ટ્રને બચાવો. ના ના, મુજે તો રે પૈસા ચાહીએ, હારો મહેલ ચાહીએ. અમારે જોઈશે. આ ગુજરાત કોઈના બાપનું નથી, આ ભારત કોઈના બાપનો દેશ નથી. હવે રાજા નથી, હવે પ્રધાનમંત્રી છે, હવે રાષ્ટ્રપતિ છે, હવે કાયદો છે 302, 307, 420 ની કલમ છે. શું છે? કલમ છે. એનાથી વિશેષ કાંઈ નથી. ગિરનારમાં પગ મૂકો તો ગાંજો પીવાની છૂટ. જેવા જુનાગઢ થી બહાર નીકળે એટલે સીધા જ સાહેબ રખે, લે હાલો ભરી લ્યો, સીધો NDPS ભાભો અંદર. આવું આને કાયદો કહેવાય. ભગવાનના નાતે સાધુ સંતો પી શકે ભાઈ, ભોળાનાથનો પ્રસાદ કહેવાય, એને એની સાધના માટે જરૂરી છે, પણ આ તો વેપાર ચાલે છે. તો ગુજરાતમાં જેમ દારૂ બંધ છે એમ સરકાર આમાં ધ્યાન દેશે? નહીં દે. હુકામે કે કતરા મત પડ્યા ભાઈ, કતરા મત પડ્યા. ગાયું બચાવવા માટે આમાંથી એક સાધુડો બોલ્યો અને કે અમે હિન્દુના રક્ષકો. લ્યો આવું બધું છે ને. હજી હું તમને થોડુંક બતાવું. જો આ લોકો કોણ છે? આ લોકોને તમે કેમ નહીં આ મુરગી કુંડ પાછળ બેસવા દીધા? કે આ કોઈ જમાઈ સાસરિયામાંથી આવ્યા હે? આનું પણ તમારે બહાર પાડવું જોઈએ ને. આ કોણ છે? આ કલેક્ટર સાહેબ પણ હોઈ શકે, SMD સાહેબ પણ હોઈ શકે. તો આમને બધાને છૂટ, તો સામાન્ય માણસને છૂટ કેમ નહીં? આ પણ એક પ્રશ્ન છે, બરાબર ને? જો તમને બતાવું હમણાં. ચાલો હવે જોજો તમે. જો અહીંયા ઉભો જા ભાઈ. ઈ કોણ? કયા સાધુ પાસે કેની લાગવગ લઈને આવ્યા હે? જો આ બધા ક્યાંથી આવ્યા? આ બધાને તો આને પ્રશાસને કેમ ન રોક્યા? આને પ્રશાસને ન્યા સુધી પહોંચવા કેમ દીધા? ઈ તમે મને કયો. કે ઈ કોઈ પાસે જવાબ નથી. વાત મુદ્દાની આ છે મિત્રો, કે એમ ન સમજતા કે બધાય હે ને બધાયનું કરીને હાલી ગયા હોય. આ બધું ભૂલી જાજો, બરોબર? ગિરનારની અંદર ખોટા સાધુ સંતો આજે પણ કોઈ નહીં સાખી લે ને કાલે પણ નહીં સાખી લે. આજ નહીં તો કાલ તમારા પાપનો ઘડો ભરાવાનો છે અને ફૂટવાનો જ છે. અને એના માટે નિમિત્ત થઈને 2026 ની અંદર જ કોક આવશે, કા સરકાર ભવનાથ ખાઈ જશે. ઓલાવના હાથમાં તો કોઈના હાથમાં આવવા દેશે નહીં, કા સારા માણસના હાથમાં ભવનાથ જશે. અને જેવી કીર્તિ, મને તો એવો અહેસાસ છે, બાકી આપણે તો આ વિવાદથી છેટા જ છે, પણ જેવી કીર્તિ પટેલ છૂટશે ને, જેવી એટલે કરા ગીરવાના, કરા પડવાના છે, આવું મને દેખાય. મારી માતા મને એવું કહે છે. એટલે જાણી જોઈને ન કરતા. અને હવે બધા સનાતનીઓ હિન્દુઓ જાગો અને ઓળખો કે આ સનાતનનો મેન બધા કોણ વિરોધ કરે. વિચારો તમે, VIP સુવિધા લઈને તમારા પૈસે ઈ બધા બેસી 1% ની સાધના નહીં હોય. ભાઈ સાધના વાળા સાધુઓ તો બધા તમને જોવાય, મોબાઈલ નથી અમુક પાય, એને સાધુ કહેવાય ભલામણ. આવડા કે લ્યો કે અમે ઉપાધ્યક્ષ, આમ ના હોય, બરોબર? એટલે બહુ બધું જોવાનું છે ને બહુ બધું કરવાનું છે. મેં કીધું કહી દઉં હું. આજે મેં બહાર હતો એટલે ઓનલી ફોર ઇન્દ્ર ભારતી બાપુને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે 1% મૂંઝાતા નહીં. તમે તો ઠીક, તમારી પાછળ 1 ડઝન અધિકાર ઓલા નેતાઓ અને 1 ડઝન સાધુ સંતો છે. તમારું આમ ખોલી ને તો ભાઈ વચમાં ઈ આવે એટલે તમારે એકને વાંધો ન થવાનો, બધાને વાંધો આવવાનો હે. સમજી ગયા તમે? એટલે બાકસ ગોતવા નીકળો તો ગિરનારની અંદર બાકસ મળી ગઈ છે, બરોબર? જો ફટાકડો લેવા જાઉં છું, ઓન ધ વે છું, એટલે અત્યારે આજે તમને લાઈવ કરીને જાણકારી આપી દીધી. મળીએ મિત્રો 3 દિવસ પછી. 3 દિવસ લાગશે ફટાકડો લઈને આવતા. મુંબઈ જવાનું છે, કીર્તિએ કીધું છે કે મુંબઈ છે, એટલે મુંબઈ જાતો હું.
અને કમ્પ્લીટ કરતો આવું. મળીએ 3 દિવસ પછી સનસનીખેજ વિડીયો, ફોટો અને દસ્તાવેજો. બરાબર ને મિત્રો? હા, આપણે પ્રૂફ સાથે જ કામ કરીએ છીએ. પ્રૂફ વગર આપણે મજા જ નથી આવતી. એટલે મારી માતાએ બનાવ્યું હોનાથી હવાયું. માતાએ બનાવ્યું છે હોનાથી હવાયું, અને હોનાથી હવાયું જ તમારે બધાને જોવાનું છે. બરોબર? એટલે જોતા રહો. અને જય ગૌ માતા અને જય સનાતની. હિન્દુના દીકરાઓ છો તો સાચું બોલવાની અને સાચું શેર કરવાની તાકાત રાખજો. બાકી અસંખ્ય એમની લાગવગુ છે, આપને કાંઈ ફેર ના પડે. હા, માતા જ્યાં સુધી મારી કેન્દ્રમાં બેઠી ને ત્યાં સુધી કોઈના બાપની બીક નથી. જય સરદાર, જય પાટીદાર.